આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ સ્થાને હિન્દુ હૃદય સમ્રાટ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના દાદાના દ્વારે ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીએ રાધનપુર રોડ પર આવેલા કપિલા હનુમાન દાદાના દર્શન કરી મહાઆરતી ઉતાર્યા બાદ જનસભા સંબોધી હતી. સંકટ મોચન ફાઉન્ડેશન અને શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આયોજિત જનસભામાં ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા સહિત શ્રી કાલિદાસ બાપુ, ગોપાલદાસ બાપુ, માધવદાસ બાપુ, શારદા શક્તિ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી લાલભાઈ શક્તિ ઉપસ્થિત રહ્યા હતા. જનસભામાં પધારેલ સાધુ સંતોએ દીપ પ્રાગટ્ય કર્યા બાદ હિન્દુ ધર્મ જાગૃતિ સંદર્ભે પોતાના વક્તવ્યો રજૂ કર્યા હતા. સંત શ્રી કાલિદાસ બાપુએ પોતાની આક્રમક આગવી શૈલીમાં હિન્દુ ધર્મના નામે સત્તા મેળવી પછી હિન્દુ ધર્મની માતા સમાન ગાય માતાની કતલ કરનારાઓને છાવરનાર શાસકોને જાકારો આપ્યો તેમજ ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માંગ કરી હતી. સાથે સાથે દરેક હિન્દુબેન દીકરીઓએ પોતાના પર્સ કે પાકીટમાં લિપસ્ટિક રાખવા સાથે સાથે હથિયાર પણ રાખવાની શીખ આપી હતી. ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી દ્વારા દરેક હિન્દુઓએ નવરાત્રિમાં શસ્ત્ર પૂજા અને દરેક શેરી મોહલ્લામાં હનુમાન ચાલીસા કરવા આહવાન કરવામાં આવેલ તેમજ રાષ્ટ્રહિત કે ધર્મહિત માટે દરેક હિન્દુઓને એક થવા હાકલ કરી હતી. તેમણે ગરીબ બાળકોને દિવાળીના પ્રસંગે કપડાને મીઠાઈ આપવાની પ્રથા શરૂ કરવાનું સૂચન કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી હિન્દુમાં બહુમત છે ત્યાં સુધી હિન્દુ સલામત છે. તેમણે હિન્દુઓની સંખ્યા જાળવી રાખવા માટે 3 બચ્ચે હિન્દુ સચ્ચેનું સૂત્ર આપ્યું હતું. જનસભામાં હિન્દુ સંગઠન અગ્રણી એડવોકેટ શીતલબેન પટેલ, હસમુખભાઈ પટેલ સહિત અન્ય હિન્દુ હિતરક્ષકો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજે મહેસાણાની અંદર હિન્દુ સનાતની પરંપરાને ઉજાગર કરવા માટે જેનું શ્વાસની અંદર જતન છે એવા આદરણીય અને અમારા હૃદયસ્થ એવા જ્યારે પ્રવીણભાઈ તોગડિયા સાહેબ જ્યારે અહીંયા પધાર્યા, સંતોની હાજરીની અંદર અહીંયા જે આયોજન કરવામાં આવ્યું, શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરવો, તમામ હિન્દુ સનાતન ધર્મીઓએ હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરવું, ઘરની અંદર શસ્ત્ર પૂજન થાય અને ઘરની અંદર સનાતની પરંપરાને ઉજાગર કરવા માટેના વિચારોવાળું જીવન જીવાય એ માટે અહીંયા બહુ સુંદર મજાની દિવ્ય રજૂઆત અહીંયા સાહેબશ્રી દ્વારા કરવામાં આવી છે. તમામ હિન્દુ સનાતન ધર્મીઓને આજે પણ કાલિદાસ મહારાજ ખુલથી કહે છે કે 1 લાખ, 2 લાખ, 5, 50 લાખની ગાડીઓ ભલે લાવો પણ ફટાકડી લઈને તૈયારી રાખજો. શસ્ત્ર પૂજન એટલે શું? સનાતન ધર્મના દુશ્મનના માથા ઉતારો, એનું નામ શસ્ત્ર પૂજન છે. કંકુ ચોખા ખાલી એકલા લગાવવાના નથી. સનાતની પરંપરાને દૂષિત કરતા હોય એનું ખંડન કરો અને એવાને ઠેકાણે પહોંચાડો. આવા શસ્ત્ર પૂજનની તૈયારી કરજો. આવી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ. શિવ શક્તિ ગુરુ ગૌધામ आनंद आश्रम देक्कावाड़ा कालिदास जी महाराज, जिसके दिल में गौ, गंगा, गायत्री और गीता के लिए प्रेम हो और भारतवर्ष को हिंदू सनातनी राष्ट्र घोषित करने की तमन्ना हो, ऐसे जवा मर्दों, ऐसे देवियों वीरांगनाओं को ही हमारे आनंद आश्रम देक्कावाड़ा कालिदास महाराज के आश्रम में आने की परमिशन है, औरों को परमिशन नहीं है. तो गड़िया साहब आप आगे बढ़िए, हमारे महाकाल और महाकाली आपके साथ है. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. जय हो गोपालदास बापू. राष्ट्रीय महिला परिषद ओजस्वीनी में एक सभा थी. सभा में अमे सोसायटीए हनुमान चालीसा शुरू करवा, नवरात्रना बधा ज गरबा में शस्त्र पूजन, आठम ने दिवसे कन्या पूजन अने महिषासुर वध ने रावण वधनी याद में विजयादशमी ने दिवसे दरेक हिंदूना घर में शस्त्र पूजन की योजना बनावी छे. दिवाळीना दिवसे अमावस्या ने दिवसे घर में लक्ष्मी पूजन, घरना जूना सारा कपड़ा काढ़ीने गरीब ने आपवा अने गरीब बाळकोने मिठाई आपी लक्ष्मी देवीना आशीर्वाद मेळवવાની योजना आज મહેસાણામાં બનાવી છે.